10 વર્ષથી આ ઉબાડિયાનું કામકાજ કરીએ છીએ. આની અંદર અમે વનસ્પતિ જે કલાર કંબોય એ એડ કરીને પાપડી, રતારું, શક્કરિયા અને બટેટાથી બનાવીએ છીએ. અને છેલ્લા 5 વર્ષથી અમે અમદાવાદ આવીએ છીએ અને અમારું રીટાબેનનું ઉબાડિયુંથી ફેમસ છીએ, જય જલારામ ઉબાડિયું. હા, અને આની અંદર અમારે કેટલો સમય લાગે છે બનાવવા માટે અમે ટોટલ પ્રોસિજર અમારી 1 કલાકની હોય છે. ત્યારે બધી શાકભાજી સુધારી અને માટકામાં જ્યારે ભરવામાં આવે છે ત્યાર પછી એની અંદર 1 કલાક 45 થી 60 મિનિટનો પીરિયડ લે છે. માટલામાં કરીએ છીએ. હા, એને ઓર્ગેનિક પ્યોર ગોબર છાણથી જ છાણા બનાવેલા હોય એનાથી જ પકવીએ છીએ. અત્યારે અમે અહીંયાનો ભાવ 500 રૂપિયા પર કેજી છે. એક ડીશ 100 રૂપિયા પ્રમાણે વેચીએ છીએ. પર ડીશ 200 ગ્રામ્સ. અમારે ત્યાં પબ્લિકની લાઈન એટલી છે કે હું પબ્લિકને સંતોષ આપી શકતો નથી. હેલ્થ માટે બહુ સારું છે. જે કહેવાય કે આ બધી આઈટમો વાયુકારક છે, પણ એની અંદર અમે કલર, કંબોય, અજમો વગેરેનું મિશ્રણ કરીને એને વાયુનાશક કરીને ટોટલ વિધાઉટ વોટર, વિધાઉટ ઓઇલથી બનાવીએ છીએ. અમે જ્યાં સુધી હાથ પગ ચાલે ત્યાં સુધી અમદાવાદ આવવાના છીએ. અત્યારે અમે 10 લોકો આવ્યા છીએ. અમને બહુ સરસ છે, બહુ સારો રિસ્પોન્સ છે અમારે. સાત્વિક ફેસ્ટિવલ આ વિસરાતી વાનગીઓનો ખૂબ શોખીન છે અમે ખાનારા, અને 23 વર્ષથી કોઈ મિસ કર્યો નથી અત્યાર સુધીમાં અમે. અને સવાર સાંજ 5 દિવસ કે 4 દિવસ જે ચાલતો હોય તે બેઉ ટાઈમ અમે અહીંયા ફૂડ એન્જોય કરવા માટે આવીએ છીએ. હા, ઉબાડિયું હું આજે 3જી ડીશ ખાઈ રહ્યો છું. બીજું મેં કોઈ ખાધું નથી. મને શોખીન છે ઉબાડિયાનું, બહુ આનંદ થાય. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. આજે આનું ઇનોગ્રેશન થયું ત્યારે પહેલી જ ડીશ મેં બોનીમાં એમની પાસેથી લીધેલી છે. ફર્સ્ટ કસ્ટમર તરીકે આજે મેં એમને લીધેલું છે. હા, ના બીજી જગ્યાએ નથી મળતા. અમે તો સ્પેશિયલ વલસાડ બાજુ જઈએ છીએ સંબંધીને ત્યાં, તો ત્યાં પણ બનાવે છે અમારે ઘર સમાજની ઘરે. અને રોડ ઉપર પણ ઉબાડિયાના બધા સ્ટોલ હોય છે, પણ એન્જોય કરીએ છીએ. ઉબાડિયું ભાવે છે. ના, અમદાવાદમાં તો કહું છું, કોઈ ઉબાડિયાનો સ્ટોર પરમેનન્ટ થઈ જાય ને તો બહુ મજા આવે એવું કામકાજ છે. હા, મહેનત લાગે છે, પણ વસ્તુ હાઇજેનિક છે, ખાવા જેવી છે અને બહુ મજાની આઈટમ છે. હા, બહુ જ મજાનું સરસ. એમની બનાવટ ને બધું બહુ સરસ છે.